2026 આ નવા વર્ષમાં જો તમે પણ ફોરેક્સ ટ્રેડિંગ કરવા વિશે વિચારી રહ્યા છો કે ઓલરેડી ફોરેક્સ ટ્રેડિંગ કરી રહ્યા છો પણ સારું પ્લેટફોર્મ કયું એ ચૂઝ કરવામાં કન્ફ્યુઝ છો, જે લોકો ફોરેક્સ ટ્રેડિંગ કરે છે એ લોકોને ખબર હશે એક્સનેસ ઇઝ વન ઓફ ધી બેસ્ટ પ્લેટફોર્મ ફોર ટ્રેડિંગ. બટ જ્યારથી એક્સનેસમાં ઇસ્યુ થવા લાગ્યા છે, લાઈક પહેલાં તો એ લોકોએ નવા રજિસ્ટ્રેશન લેવાનું બંધ કરી દીધું, પછી જે લોકો ઓલરેડી રજિસ્ટર્ડ હતા બટ એક્ટિવલી ટ્રેડ નહોતા કરી રહ્યા એ લોકોના એકાઉન્ટ પણ બંધ થવા માંડ્યા અને આવા નાના મોટા ઘણા બધા ઇસ્યુઝ થવા લાગ્યા, જેથી અત્યારે નવા એકાઉન્ટ ખુલતા નથી અને જે લોકોના એકાઉન્ટ છે એ પણ બંધ થાય છે. પણ એક નવું પ્લેટફોર્મ જે મને પર્સનલી સારું લાગ્યું, તો આજે જે બ્રોકર વિશે વાત આપણે આજે કરવા જઈ રહ્યા છીએ એ છે વાન્ટેજ. 15 years of non-stop innovation. Vantage. જી હા મિત્રો, વાન્ટેજ એક 15 વર્ષ જૂની ટ્રેડિંગ ફિલ્ડમાં બ્રોકર કંપની છે એન્ડ ધ મેઇન થિંગ ઇઝ આમનું પ્લેટફોર્મ એકદમ યુઝર ફ્રેન્ડલી છે. એક્સનેસ યુઝરને વાન્ટેજ ખૂબ જ ફાવશે. સૌથી સારી વાત, અહીં સ્પ્રેડ એટલે કે બ્રોકરેજ ખૂબ જ ઓછા છે. એક જ વિન્ડોમાં મલ્ટી ચાર્ટ ઓપન કરી શકો છો. વન ક્લિક ઓર્ડર પ્લેસમેન્ટ, સ્ટોપ લોસ, ટાર્ગેટ બધું જ એક જ ચાર્ટ પર અવેલેબલ છે. સ્કેલ્પર માટે ખૂબ જ યુઝફુલ પ્લેટફોર્મ છે. આમ તો વાન્ટેજમાં ઘણા બધા એકાઉન્ટ ટાઈપ્સ છે, પણ આ વિડીયોમાં આપણે જોશું કે તમારા માટે કયું એકાઉન્ટ ટાઈપ બેસ્ટ રહેશે, જેથી બ્રોકરેજમાં ઘણો બધો ફાયદો થશે. ડિપોઝિટ અને વિડ્રોલ કઈ રીતે કરવા, વાન્ટેજમાં ખૂબ જ ઝડપી લાઈક વિધિન મિનિટ તમે ડિપોઝિટ અને વિડ્રોલ કરી શકો છો. તો આ પ્રોસેસ વિશે સમજશું, સાથે ટ્રેડિંગ ટર્મિનલનો યુઝ કઈ રીતે કરવો એ પણ સમજીશું. એટલે કે આ વિડીયો જોયા પછી તમારે વાન્ટેજ રિલેટેડ ટ્રેડિંગ સ્ટાર્ટ કરવા માટે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર પડશે નહીં. અને હા, જો કોઈ ડાઉટ રહી જાય તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો, ત્યાં તમને આન્સર મળી જશે. અને એક લાઈક આપી આવા ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવવા માટે મને પ્રોત્સાહિત કરી શકો છો. અને આપણી યુટ્યુબ ચેનલને હજુ સબસ્ક્રાઇબ નથી કરી તો એ કામ પહેલા કરજો. તો ચાલો આગળની પ્રોસેસ સ્ક્રીન પર સમજીએ. તો સિમ્પલી આપણે ગૂગલ પર સર્ચ કરશું વાન્ટેજ, પહેલી જ લિંક આવી જશે vantagemarkets.com. આ એમની વેબસાઇટનો ઓવરવ્યૂ છે. એમ લોકોએ ડેશબોર્ડ પર બી બધી વસ્તુ આપેલી છે. આ તમે એના સ્પ્રેડ કમ્પેરેટિવલી બીજા સાથે કમ્પેર કરી શકો છો અને ઘણું બધું અહીં છે. અવોર્ડ વિનિંગ બ્રોકર છે, ટ્રસ્ટેડ છે, આ રીતની એમની વેબસાઇટ છે. વાન્ટેજ બેસિકલી ખૂબ જ ઓછા સ્પ્રેડ માટે જાણીતું છે. માર્કેટમાં જે બીજા ઘણા બધા બ્રોકર છે કમ્પેરેટિવલી આ લોકોનું સ્પ્રેડ ખૂબ જ ઓછું છે. અને ઓલરેડી તમે વાન્ટેજ વિશે જાણતા જ હશો. આ કોઈ એવો નવો બ્રોકર નથી, 15 વર્ષ જૂનો બ્રોકર છે અને ઓલરેડી માર્કેટમાં આ લોકોનું નામ છે. તો સ્ક્રીનના રાઈટ સાઈડ ટોપ ઉપર તમે જોશો તો અહીં તમને રજિસ્ટર જોવા મળી જશે. તો રજિસ્ટરનું પેજ ઓપન થઈ જશે. અહીં તમે ઈમેલ એડ્રેસ અથવા તો ફોન નંબર કોઈ પણ એક સિલેક્ટ કરીને એકાઉન્ટ ઓપન કરી શકો છો. આપણે ઈમેલથી શરૂઆત કરીશું. કન્ટ્રીમાં આપણે ઇન્ડિયા લખશું. હું રાજકોટથી છું તો આપણે ગુજરાત અહીં સિલેક્ટ કરીશું. અહીંયા ઈમેલ એડ્રેસ ટાઈપ કરીશું. અહીંયા પાસવર્ડ લખશું. અહીંયા રેફરલ કોડ. રેફર કોડમાં તમારે સ્મોલ લેટર્સમાં GJ3 ટ્રેડર્સ ટાઈપ કરી દેવાનું છે. GJ3 ટ્રેડર્સને રિફર કરવાના બેનિફિટ્સ હું તમને આ વિડીયોમાં આગળ જણાવીશ. આઈ એમ નોટ અ US રેસિડેન્ટ, આ જગ્યાએ ક્લિક કરી દેવાનું છે અને પ્રાઇવસી પોલિસીમાં એ ક્લિક કરી દેવાનું છે. આ બંને જગ્યાએ ક્લિક કરી અને સિમ્પલી ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરી દેશો એટલે વિધિન અ સેકન્ડ તમારું એકાઉન્ટ ક્રિએટ થઈ જશે. એકાઉન્ટને ક્રિએટ કર્યા પછી સિમ્પલી તમારે લોગિન કરી લેવાનું છે. લોગિન કર્યા પછી સિમ્પલી તમને આ ટાઈપનું ડેશબોર્ડ જોવા મળી જશે. સૌથી પહેલું કામ તમારે વેરિફિકેશન કરવાનું છે. તો એના માટે પ્રોફાઇલ સેક્શનમાં ક્લિક કરશો અને વેરિફિકેશન ટેબમાં ક્લિક કરશો. તો અહીંયા તમે જોઈ શકો છો મારું એકાઉન્ટ ઓલરેડી વેરીફાઈડ છે. બટ તમારે અહીંયા એક આધાર કાર્ડની કોપી ફ્રન્ટ અને બેક સાઈડની અપલોડ કરવાની રહેશે અને વિધિન 5 મિનિટ તમારું એકાઉન્ટ એપ્રુવ થઈ જશે. આ તો થઈ ગઈ વેરિફિકેશનની પ્રોસેસ. વેરિફિકેશન થયા બાદ મેઇન પાર્ટ જે આવે છે એ એકાઉન્ટ ટાઈપનો આવે છે. અહીંયા આપણે એ જ વસ્તુ વિશે વાત કરવાના છીએ જે વસ્તુનો ઉપયોગ આપણે પ્રેક્ટિકલ ટ્રેડિંગ કરવા સમયે યુઝ કરીશું. એકાઉન્ટના સેક્શનમાં જઈશું. એકાઉન્ટના સેક્શનમાં જયા પછી આપ જોઈ શકો છો કે ઓલરેડી મારું એકાઉન્ટ અહીં બનેલું છે. મેં અહીંયા આ એકાઉન્ટમાં $100 ડિપોઝિટ કરીને પણ જોયા અને $100 વિડ્રોલ પણ કરીને જોયા. એકદમ ઇઝીલી વિધિન 10 સેકન્ડમાં ડિપોઝિટ અને વિડ્રોલ થઈ ગયા. એ પ્રોસેસ વિશે પણ આપણે આગળ વાત કરીશું. ઓપન એકાઉન્ટ વાળા સેક્શન પર ક્લિક કરીશું. લાઈવ એકાઉન્ટ ચૂઝ અ ટ્રેડિંગ પ્લેટફોર્મ પર આપ ક્લિક કરશું તો અહીંયા જોવા મળશે રિકમેન્ડેડ મેટાટ્રેડર 5, પોપ્યુલર કોપી ટ્રેડિંગ અને MT4. તો આપણે મેટાટ્રેડર 5 સિલેક્ટ કરીશું. ચૂઝ એન એકાઉન્ટ ટાઈપ. અહીંયા આપ જોશો કે સ્ટાન્ડર્ડ એકાઉન્ટ, રો એકાઉન્ટ, સ્વેપ ફ્રી એકાઉન્ટ, ઘણી બધી ટાઈપના એકાઉન્ટ્સ અહીં અવેલેબલ છે. શરૂઆતમાં જો બિગિનર ટ્રેડર છો તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે સ્ટાન્ડર્ડ એકાઉન્ટ જ વાપરો. એ સિવાયનું રો એકાઉન્ટ છે, સ્વેપ ફ્રી એકાઉન્ટ છે. જો કોઈ લોકો સિમ્પલ પ્રેક્ટિસ કરવા માંગે છે એ સેન્ટ એકાઉન્ટ ખોલી શકે છે. તો ઘણા બધા ટાઈપ્સ અહીંયા એકાઉન્ટના જોવા મળી જશે. તો આપણે સિમ્પલી સ્ટાન્ડર્ડ એકાઉન્ટ પર જઈશું. તો સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરીએ અને આગળ જઈએ. એક વસ્તુ અહીંયા બહુ સરસ છે, તમે અહીંયા INR માં પણ ટ્રેડ કરી શકો છો.
INR સિલેક્ટ કરી શકો છો, જે એક્સનેસમાં અવેલેબલ નથી, બટ આપણે USD જ રાખશું અને સિમ્પલી અહીં ટર્મ એન્ડ કન્ડિશનમાં ટીક કરી અને ક્લિક સબમિટ કરી દેશું. વિધિન અ સેકન્ડ આપણું એકાઉન્ટ અહીં કન્ફર્મ કરીને બની જશે. ઓકે, તો અહીંયા મારું એકાઉન્ટ ઓપન થઈ ગયું છે. એકાઉન્ટ ઓપન કર્યા બાદ અહીં ક્લિક કરશું ચેન્જ ટ્રેડિંગ પાસવર્ડ, અહીંયા ક્લિક કરશું કરંટ પાસવર્ડ જે તમને આ એકાઉન્ટ ઓપન થયા બાદ જીમેલ પર મળી જશે. તો એ પાસવર્ડ અહીંયા પેસ્ટ કરી દેશું અને એક નવો પાસવર્ડ જનરેટ કરી લેશું, કન્ફર્મ પાસવર્ડ, અને ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરી દેશું. પાસવર્ડ આપણો આનો રીસેટ થઈ ગયો છે. હવે આપણે વાત કરી લઈએ ડિપોઝિટ વિશે. ડિપોઝિટ એક એવી વસ્તુ છે જેના વિશે આપને પૂરતી માહિતી હોવી જોઈએ. તો સિમ્પલી અહીં ક્લિક કરશું ડિપોઝિટ પર. અહીંયા જે આપણે એકાઉન્ટ ક્રિએટ કર્યું એ એકાઉન્ટ આવી જશે, અહીંયા એમનું બેલેન્સ આવી જશે અને એકાઉન્ટ ટાઈપ અહીંયા આવી જશે. અહીંયા જે કોઈ એમાઉન્ટ સપોઝ કે 100 USD આપણે ડિપોઝિટ કરવા છે તો અહીંયા ટાઈપ કરી દેશું અને સિમ્પલી કન્ટિન્યુ પર ક્લિક કરીશું. તો અહીંયા ઘણા બધા ઓપ્શન્સ આવી જશે. વન બાય વન આ બધા ઓપ્શન અવેલેબલ છે, બધા જ એક્ટિવેટ છે. બધી રીતે આપ ડિપોઝિટ અને વિડ્રોલ લઈ શકો છો. પછી આપણે એ ઓપ્શન વિશે બી વાત કરીશું જે હું પર્સનલી યુઝ કરું છું અને ફટાફટ થઈ જાય છે. એક તો આ લોકલ બેંક ટ્રાન્સફર છે જેમાં આપ UPI થી અથવા બેંક ટ્રાન્સફર થી ફંડ ટ્રાન્સફર કરી શકો છો. આ એવા લોકો માટે છે જે લોકો USDT વિશે વધુ જાણતા નથી, તો એના માટે બેસ્ટ ઓપ્શન છે. ક્રિપ્ટોકરન્સીમાં ઘણા બધા ઓપ્શન્સ અહીં અવેલેબલ છે. આમાં જે બેસ્ટ ઓપ્શન છે, યુઝ કરવામાં બહુ સરળ રહે છે, એ છે BEP20 USDT BEP20. આ ઓપ્શન થી આપને ખૂબ જ ઓછા ચાર્જ લાગે છે અને ફટાફટ ફંડ ટ્રાન્સફર થઈ જાય છે. જસ્ટ BEP20 સિલેક્ટ કરી અને કોન્ટિન્યુ પર ક્લિક કરો. અહીંયા QR કોડ આવી જશે, બધી ડિટેલ આવી જશે. QR કોડ તમારી એપ્લિકેશનથી સ્કેન કરો અને સીધું પેમેન્ટ થઈ જશે. તો મિત્રો, અત્યાર સુધીના વિડીયોમાં આપણે જોયું કે વાન્ટેજમાં એકાઉન્ટ કઈ રીતે ખોલવું, વેરિફિકેશન કઈ રીતે કરવું, પાસવર્ડ કેમ ચેન્જ કરવો અને ડિપોઝિટ વિડ્રોલ કઈ રીતે કરવું. હવે આના પછીના વિડીયોમાં આપણે ટ્રેડિંગ પ્લેટફોર્મ વિશે વાત કરીશું. આ વિડીયોને તમે અત્યાર સુધી જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે જ વાન્ટેજમાં મારી લિંકથી એકાઉન્ટ ખોલી અને આવનારા બધા બેનિફિટ્સનો લાભ લેશો. અને આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં.